નિરાશા એ નાસ્તિકતા છે. સુરાસુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્ય તુવાચી મેં સુધા વસુદેવ સુતં દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુલ્લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદવાદ. જૂના ધર્મો એમ કહેતા કે ભગવાનમાં માનતો નથી એ નાસ્તિક છે, અને આજના ધર્મો એમ કહે છે કે પોતાની જાતમાં માનતો નથી એ નાસ્તિક છે. તેથી આત્મોદ્ધાર, આત્મવિશ્વાસ, આત્મગૌરવ, આત્મવિકાસ આ બધી વાતો બહુ જ મહત્ત્વની છે, અને ભગવાન પણ એમાં ખુશ થાય છે. જે માણસ હતાશ થતો નથી, ઉદાસ થતો નથી, નિરાશ થતો નથી, એને જ ખરું જીવતા આવડે છે. માણસની એક ધારણા એવી હોવી જોઈએ કે નિરાશા જ મારી પાસે આવી નિરાશ થઈ જાય. નિરાશાનું મિશન છે કોઈને પણ નિરાશ કરવું, અને માણસ જ્યારે નિરાશ ન થાય અને કામમાં મંડ્યો રહે ત્યારે પોતાના મિશનમાં નિષ્ફળ થવાથી નિરાશા થઈને ચાલી જાય. મેં લખેલું મારા ગીતમાં કે દ્રષ્ટિ પ્રભુજીની પ્રેમળ પડી ગઈ તો નિરાશા બિચારી નિરાશ બની ગઈ. એટલે ઈશ્વરજનોનું અનુસંધાન રાખીને આત્મોદ્ધારના માર્ગે માણસ આગળ વધે તો એને કોઈ નિરાશ થવાનો પ્રશ્ન આવતો જ નથી. આમ જુઓ તો ગીતાના શરૂઆતમાં કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પણ થોડો નિરાશ થયેલો દેખાય છે, થોડો મોહિત થયો, સ્મૃતિ થોડી ભૂસાઈ ગઈ, અને પછી ભગવાને પાછો એનામાં એક આત્મવિશ્વાસ ઊભો કર્યો કે નિરાશા એ તો ક્લિપ્તા છે. ક્લૈબ્યમ માસમગમાં પાર્થ નૈત્વત ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. હૃદય દુર્બળ થઈ જાય, માણસ નિરાશ બની જાય તો એક પ્રકારની ક્લિપ્તા છે, નપુંસકતા છે, મેન્ટલ. તો વૈચારિક જાગૃતિ એ બહુ મોટી વાત છે. આપણા એક શાયર કહે છે કે કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તેથી જેટલી માનસિક અડગતા, સંકલ્પ શક્તિ પાવરફુલ, એટલા નિરાશાના પ્રસંગો ઓછા બને. તેથી વિચાર, જ્ઞાન એક પ્રભાવી શક્તિ છે. અંધારામાં માણસ અથડાય કરે પણ પ્રકાશમાં માણસ અથડાતો નથી. નોલેજ ઇઝ લાઇટ. તેથી જેટલી જીવન વિશેની સમજદારી વધતી જાય એટલા નૈરાશ્યના પ્રસંગો ઘટે. મધુસૂદન સરસ્વતી એ ગીતા ઉપર જ્યારે ભાષા લખતા હતા ત્યારે એક સરસ નાનકડી વાર્તા કરી. આપણને બાળ વાર્તા લાગે પણ એટલી બધી ઊંડાણ અને ગહનતા એનામાં હોય કે કોઈ પણ માણસ હતાશ ન થાય, નિરાશ ન થાય. સનિશ્ચયેન યોક્તવ્ય યોગો નિર્વિણ્ન ચેતસા. યોગ સાધના સનિશ્ચય થવી જોઈએ. નિશ્ચયની ખામી બધું બગાડી નાખે. અને આમ પણ સંતો કહે છે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. ભગવાનનું સ્થાન ક્યાં તો નિશ્ચયના મહેલમાં. તેથી જે માણસો સંકલ્પબદ્ધ છે અને જીવનની દ્રષ્ટિ છે તો એને નિરાશ થવાના પ્રસંગો ઓછા આવે. તે ઠેકાણે મધુસૂદન સરસ્વતી એક દૃષ્ટાંત આપ્યું છે આ શ્લોક ઉપર ગીતામાં. મધુસૂદન સરસ્વતી શું એટલે ટૂંકમાં કહું, મધુસૂદન સરસ્વત્યા પારમ વેતી સરસ્વતી, સરસ્વત્યા તથા પારમ મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતી કેટલા ઊંડા છે તે સરસ્વતીને જ ખબર છે, અને સરસ્વતી કેટલી ઊંડી છે તે મધુસૂદન સરસ્વતીને ખબર છે. આવું જેના માટે કહેવાય છે એ માણસ. અને એ માણસે એક નાનકડું દૃષ્ટાંત આપ્યું કે એક ટીટોડીએ સાગરના કિનારે ઈંડા મૂક્યા, પછી ઉડી ગઈ, સાંજના પાછી આવે, પણ વચમાં સમુદ્રમાં ભારતી આવીને ઈંડા ખેંચાઈ ગયા. ટીટોડી ત્યાં આવીને ઈંડા નહોતા, તો દુઃખ થયું. પણ હવે સાગર જણ લઈ ગયો છે, બીજું કોણ લઈ જાય અહીંયાથી? તેથી સાગરને કીધું મારા ઈંડા પાછા. સાગર કે નહીં આપું, તો એ ચાલશે જ નહીં. તો નહીં આપે તો હું તને સૂકવી નાખીશ. હવે ક્યાં સામાન્ય ટીટોડીને ક્યાં મોટો સાગર. તો સાગર હસવા લાગ્યો કે તું મને સૂકવશે? તો કે હું મારું કામ કરીશ, હું તને સૂકવીશ, છોડીશ નહીં તને. મને મારા ઈંડા પાછા જોઈએ. તું મોટો હોય કે સમુદ્ર હોય કે ગમે તે હોય, પણ નાના માણસો પર અન્યાય કરવાની મોટા માણસોની છૂટ નથી. મોટા માણસો ઉલટાના પોતે સહન કરીને બીજાનું ભલું કરે તો હું તો ઝુંબેશ ઉપાડીશ અને હું તને ખાલી કરીશ. ઠીક છે, થાય તે કરી લે. ટીટોડીએ પોતાની પક્ષીઓની ન્યાતને બોલાવી અને કીધું આને મારા પાસે અન્યાય કર્યો છે, મારા ઈંડા માણસ ખાઈ ગયો છે, મને ઈંડા પાછા મળવા જોઈએ. અને મેં એને વોર્નિંગ આપી છે કે અમે તને ખાલી કરશું તો મને સાથ બધા પક્ષીઓ તો આપણે સમુદ્ર ખાલી કરીએ.
બધાને આશાસ્પદ લાગ્યું કે આ ટીટોડી ગરડી થઈ છે, સાથે બુદ્ધિ નાઠી, સાગર ખાલી થાય કોઈ દિવસ. એટલે બધાએ સલાહ આપી એને કે જવા દો, આમાં પડાય નહીં, સમર્થ કો નહીં દોષ ઘૂસાઈ, આ સાગર સમર્થ છે અને એની જોડે માથું ફોડાય નહીં, આપણું ગજું પણ નહીં. અને ન્યાય નીતિની વાતો બધી નાના માણસો માટે હોય. ન્યાય નીતિ નાનાને માટે, મોટાને બધું માફ. વાઘે માર્યું માનવી, એનો કોણ કરે ઇન્સાફ? વાઘ માણસને ખાઈ જાય, એનો ન્યાય કયો ન્યાયાધીશ આપશે? એ પણ જીવતો નહીં રહે. તેથી કેટલાક માણસો મોટા છે, એની ચર્ચામાં આપણે પડવું નહીં. ટીટોડી કે નહીં, મોટા હોય તો પણ કંઈ વાંધો નહીં, અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. આ બેઝ ઉપર મારું કામ ચાલે છે, હું છોડીશ નહીં, હું મારું કામ શરૂ કરું છું. સાગરમાં જાય, ચાંચમાં પાણી લે, બહાર ફેંકે, ચાંચમાં પાણી લે, બહાર ફેંકે, આખો દિવસ અવિરત એનો આ યજ્ઞ ચાલે. 2-4 દિવસ પછી લોકોને એમ લાગ્યું કે ગાંડી તો ગાંડી પણ આપણને જ્ઞાતની છે, સાગર ખાલી થશે નહીં આપણને ખબર છે, પણ આખો દિવસ નહીં તો અડધો કલાક આપણે સાથ આપીએ એને. એટલે સવારના અડધો કલાક ને સાંજના અડધો કલાક પક્ષીની આખી જ્ઞાત આવે ને આ શ્રમ યજ્ઞમાં થોડું આપણું કોન્ટ્રીબ્યુશન. કમસે કમ આ ટીટોડીને એમ સંતોષ થાય કે મારા લોકો મારી જોડે છે. હવે આ કામ શરૂ થયું. ટીટોડીએ નિરાશ થયા વગર પોતાનું કામ શરૂ કર્યું તો સામે સદભાવ પક્ષીના સૃષ્ટિમાં પ્રગટ્યો અને બધા પક્ષીઓ એને સાથ આપવા લાગ્યા. આ બધો પક્ષીઓનો પ્રયોગ 8-10 દિવસ ચાલ્યો તો એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. આમ જુઓ તો હિંમતે મરદા તો મદદે ખુદા. જે માણસ હિંમતથી કામ શરૂ કરે છે ભગવાન એની પાછળ આવીને ઊભો જ રહે છે. નિજનો છે સાથ તેને ઈશનો સંગાત છે, ભક્તિની શક્તિથી વિશ્વ વિજય હાથ છે. હૈયામાં હા મુખે રામ ધરો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. તો નારદજી આવીને પૂછે છે પક્ષીઓને કે આ શું ચાલે છે બધું? તમે દરિયામાં જાઓ છો ને પાણી લાવો છો ને નાખો છો કે અમારી આ ટીટોડી છે એને અન્યાય થયો છે, સાગરના ઈંડા ખાઈ ગયો છે અને પાછો આપતો નથી અને એ સાગર ખાલી કરવા માગે છે. કામ તો અમને બી અઘરું અને અશક્ય લાગે છે, પણ એની સિમ્પથી માટે અમે એના સાથે સવાર સાંજ અડધો કલાક કામ કરીએ છીએ. નારદજીને આ વાત ગમી. નારદજી ઉપર ગયા વિષ્ણુ ભગવાન પાસે, તો ગરુડજી બહાર બેઠેલા. તો ગરુડે હાથ જોડ્યા. સામે હાથ જોડવાને બદલે નારદજીએ મોઢું ફેરવી. ગરુડને આશ્ચર્ય થયું. એવું કે દેવર્ષિ મારો શું અપરાધ થયો? મારું અભિવાદન તમે સ્વીકાર્યું નહીં, કોઈ રિસ્પોન્સ મને આપ્યો નહીં, ઉલટાનું મોઢું ફેરવી લીધું, એવો કયો મેં અપરાધ કર્યો છે? તો કે ભયંકર રીતે અપરાધ કર્યો છે. શું? તારી આખી પક્ષીની ન્યાત હેરાન છે અને તું પક્ષી રાજ છે, રાજવી છે. ગરુડ કહેવાય, રાજા કહેવાય પક્ષીઓનો. તો રાજાને પોતાની પ્રજાની પડી ન હોય એ રાજા કેવો? તું અહીંયા વૈકુંઠમાં જલસા કરે છે, તારા પક્ષીઓ ત્યાં હેરાન થાય છે, તો મને ખબર જ નથી, તો ભયંકર મૂર્ખાઈ કહેવાય. એટલે આટલો તું અબુદ્ધ છે કે ખબર પણ નથી, ઉલટાનું એની આપત્તિમાં તારે સહાય આપવા જેવું છે, તને બધા ખબર નથી પડતી, તો તું રાજા થવાનો લાયક જ નથી. કે ગરુડના મગજમાં વાત ઉતરી ગઈ કે નહીં મારે જવું જોઈએ. તો કે ઠીક છે, હું આવતીકાલે ભગવાન પાસે એક દિવસની રજા માગું છું ને એક દિવસ મારી પણ આવું છું, હું પણ ત્યાં સાગરને ખાલી કરવા માટે જઈશ. બરાબર, તો તું શોભે, પ્રજાનું કલ્યાણ નહીં છે, રજા શું કામનું? એટલે ગરુડ પછી જાય છે ભગવાન પાસે કે ભગવાન આવતીકાલે મને રજા જોઈશે એક દિવસ. ભગવાને કેમ? તો કે જિંદગીમાં ક્યારેય પણ રજા માગી નથી અને એકવાર માગું તમે કારણ પૂછો છો કેમ? આંખ મીચીને હા પાડવી જોઈએ. ભગવાન ઠીક છે, તને એવું બધું હોય ને આવું કે અર્જન્ટ કામ હોય તો જા. એ ગરુડ એકદમ ખુશ થઈને બહાર નીકળ્યો અને ભગવાને એક દિવસ છુટ્ટી આપી, રજા આપી, હું મારા પક્ષીની ન્યાત માટે કશું કરી શકીશ. તો નીકળતી વખતે લક્ષ્મીજી સામે મળ્યા અને ગરુડને બહુ ખુશ જોયો એટલે આવીને પૂછ્યું ભગવાનને કે ગરુડ તમારી પાસેથી બહાર આવ્યો ને ખુશ હતો તો એવું તમે શું એને આપ્યું? એમ કે તો કે એક દિવસની રજા એણે માગીને મેં આપી દીધી, એટલે આવતીકાલે ગરુડ આવવાનું નથી. લક્ષ્મીજી એ તો બને જ નહીં. આવતીકાલે તો અમારો પ્રોગ્રામ છે કૈલાસ ઉપર, પાર્વતી માતાએ બધાને બોલાવે છે અને ગરુડ બેસીને મારે જવાનું છે. એટલે શેઠાણીને પૂછ્યા વગર શેઠ ડ્રાઈવરને રજા ના આપી શકે. વિષ્ણુને વાત સાચી લાગી કે હવે ત્યાં જવાનું જ છે તો ગરુડ તો આપણા કામમાં આવે એમ છે. એટલે પાછો ગરુડને બોલાવ્યો કે માંડીવાળને પછી રજા લે ક્યારેક. શું ભગવાન તમે બી આવું કરો છો? જિંદગીભર કોઈ દિવસ રજા માગી નથી, એક માગી તમે પહેલાં આપવાની ના પડતા હતા, હવે 1-2 દિવસ લંબાવ્યો છો ને બધું છે શું? કે નહીં, પાર્વતીને ત્યાં કાલે લક્ષ્મીજીએ જવાનું છે ને તારી ખાસ જરૂર છે, તું બીજો કોઈ દિવસ માગી લે. તો કે નહીં, મેં નારદજીને પ્રોમિસ કર્યું છે. નારદજી તો મારું મોઢું પણ જોઈને મોઢું ફેરવી લીધું એમનો. ભગવાન સમજી ગયા
કે નારદજી આમાં બધું કામ કર્યું છે, ત્યારે કે ઠીક છે, પણ તારે જવું શા માટે છે, રજા શા માટે જોઈએ? તો કહેવાય ને કમસે કમ જવું તો ભલે, પણ પેલા હું સમજી તો લઉં. તો કે અમારી જ્ઞાતની એક ચીટોડી છે, બિચારી બહુ નાનકડી છે, એના ઈંડા ત્યાં પડેલા, સાગર લઈ ગયો છે, પાછા આપતો નથી. આખી નાત ત્યાં કામ કરે છે ને હું એકલો જ રાજા તરીકે અહીંયા બેઠો બેઠો જલસા કરું છું, મને શોભતું નથી એમ કે. તો ભગવાન કે ધારો કે ઈંડા પાછા મળી જાય તો તારે જવાની જરૂર ખરી? તો કે નહીં, હું તો વધારે સારું, હું જઈશ તો પણ સમુદ્ર ખાલી થવાનો નથી એ મને બી ખબર છે, પણ જરાક મારું સારું લાગે કે હું પણ લોકો જોડે છું એટલા પૂરતો હું જવાનો હતો, પણ તમે ઈંડા લાવી આપો તો બહુ મોટું કામ થઈ ગયું. કે ભગવાને લાવી આપું પણ તું કાલે રજા બજા નહીં માગ. પછી ભગવાને સાગરને અલ્ટિમેટમ આપી કે ચીટોડીને ઈંડા પાછા આપ, એ તો હું તને સૂકવી રાખીશ. આ પક્ષીઓ સૂકવે કે નહીં? એ સમુદ્ર ગભરાયો. એ ચાંદીની થાળીમાં ઈંડા લાવીને ઉપર રેશમી રૂમાલ રાખીને ચીટોડીને પગે લાગીને એને આપ્યા. આ દ્રષ્ટાંત મધુસૂદન સરસ્વતીએ જે માણસો નિશ્ચયી છે તે નિરાશ થતા નથી એમનું કામ થાય છે એ કહેવાને માટે ગીતામાં આપ્યું છે. તેથી ગીતા ભાષ્યમાં આ દ્રષ્ટાંત આવ્યું અને મધુસૂદન સરસ્વતી આપે એની વેલ્યુ વધી ગઈ. એનો સાદો અર્થ આટલો જ છે કે મોટા માણસો પણ જો અન્યાય કરતા હોય તો નાના માણસો એમનો સામનો કરવો જોઈએ, તો સૃષ્ટિનું સંચાલન સારું ચાલે. અને નાના માણસના મોઢાને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. સત્ય જો કોઈના મોઢામાંથી આવતું હોય તો સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. ત્યારે બધા જ ઈંડા ટીટોડીને પાછા મળી ગયા. એનું કારણ નિરાશ થયા વગર, નિશ્ચય મૂક્યા વગર, સંકલ્પ શક્તિથી જો એ કામ કરવા લાગી છે તો એના જીવનમાં નિરાશા રહી નહીં, આશાવાદ પ્રાગ્યો અને એને એનો જે ઈંડા પાછા જતા એ મળી ગયા. ત્યારે જીવનની અંદર જે લોકો સંકલ્પબદ્ધ કામ કરે છે, નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને નિરાશાને ફરકવા દેતા જ નથી, એ લોકો જ સાચા કર્મયોગી બની શકે છે. માણસ નિરાશ થયો તો એ નાસ્તિક થયોના જેવું છે, કારણ કે ભગવાન સારાને સાથ આપવા બેઠો છે, પણ તમારી આસ્તિકતા ખલાસ થાય તો જ નિરાશા થવાનો આવે. તમારી શક્તિને સીમા છે, ભગવાનની શક્તિ અસીમ છે. રામદૂત અતુલિત બળધામા, હનુમાન ચાલીસામાં કહ્યું છે કે હનુમાનનું જે બળ છે ને અતુલિત, કોઈ એની તુલના જ કરી શકે નહીં, આવું બળ છે હનુમાનનું. એનું કારણ રામદૂત, એ રામનો દૂત થયો, એટલે એની શક્તિ પ્લસ રામની શક્તિ. જે ભક્તો ભગવાનને સમર્પિત છે એની શક્તિમાં ભગવાનની શક્તિ ઉમેરી જાય છે અને પરિણામે એ લોકોની શક્તિ ખૂબ વધી જાય. તેથી રામદૂત અતુલિત બળધામા, એ જે ઘટના છે તે આખી ટીટોડીના કથામાં દેખાય છે કે અગવડ આવે, વિઘ્નો આવે, નુકસાન થયું હોય તે વખતે માણસ નાસીપાસ થઈ જાય, નિરાશ થઈને ભાગી જાય તો એ એસ્કેપિઝમ કહેવાય એક જાતનું. અને પલાયનવાદ આપણી સંસ્કૃતિને માન્ય નથી, એને શાહમૃગી મનોવૃત્તિ કહેવાય. શાહમૃગ જ્યારે ભાગતો હોય, શિકારી પાછળ પડ્યો હોય, શાહમૃગની બહુ સ્પીડ 50-60 માઇલ કલાકનો દોડે, આટલી સ્પીડ એની હોય છે, પણ પાછળ પેલું જીપ કાર હોય તો એ તો આખી મશીન છે, થાકે જ નહીં. અને પછી જ પેલું શાહમૃગ જ્યારે થાકે ત્યારે મોઢું રેતીમાં સંતાડી દે કે હવે મને શિકારી દેખાતો નથી. પણ તને શિકારી દેખાતો ને તું એને દેખાય છે એટલે મરવાનું જ છે. તેથી જે માણસો સમસ્યાઓથી ભાગે છે એ હતાશ થાય છે, નિરાશ થાય છે અને સમસ્યાનો સામનો કરે છે, એની પાસે નિરાશ થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ એમણે નવો સંન્યાસ લીધેલો અને કાશીની ગલીઓમાં ફરતા હતા. તો એકવાર એક જંગલી વાંદરો એમની પાછળ પડી ગયો. સ્વામીજી ગભરાઈ ગયા, આગળ દોડે, પાછળ પેલો વાંદરો છલાંગ માર્યા કરે, પસીનું થઈ ગયું એમને. તો ગામની બહાર એક ખેડૂત ત્યાં પોતાના ખેતરના કિનારે ઊભેલો. એ ખેડૂત કહે છે, એ જવાન સંન્યાસી કેમ ભાગે છે? તો ભાગોને શું કરું છે ને, વાંદરો મારી પાછળ પડે છે. તો કે જેટલો ભાગશે એટલો વાંદરો વધારે પાછળ આવશે, એનું થાકશે, તો શું કરવું જોઈએ? તો કે બાઉ ટર્ન, પાછો ફાર, અને વાંદરાની આંખમાં આંખ મેલા. હિંમત ચાલતી નહોતી, પણ બીજો ઉપાય નહોતો, આમ પણ થાક્યા હતા. તેથી પાછા વળ્યા અને વધ પાડીને વાંદરા સામે જોયું, વાંદરો ભાગી ગયો. હવે તે વખતે કોઈ કે ફોટો લઈ લીધો વિવેકાનંદનો, તે હજી ફોટા બધા આવા જ છે એમના, કે સમસ્યાને ફેસ ટુ ફેસ જુઓ તો એ સમસ્યા ઓગળી જાય પોતાની મેળે. તેથી જેટલો માણસ ભાગે તેટલો વાંદરો પાછળ પડે, તેમ સમસ્યાથી જેટલા માણસો ભાગશે એટલા સમસ્યા વધારે પાછળ આવશે. તેથી સમસ્યાને ફેસ કરવી એ જ એનો ઉકેલ છે. નહીં તો પછી એસ્કેપિઝમ છે, પલાયનવાદ છે. અને મોટાભાગના માણસો પલાયનવાદી હોય છે જીવનમાં, સમસ્યાથી ગભરાતા હોય છે, ડરતા હોય છે અને તેથી સામાન્ય જીવન જીવીને પસાર થઈ જાય છે. પણ જે માણસ સંકલ્પબદ્ધ છે, કામ કરવા તૈયાર છે અને ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો નથી, તે માણસો સફળ થયા વગર રહેતા નથી. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ, ખાલી સમયનો સવાલ હોય છે.
અને બીજું એક મોટું આશ્વાસન છે કે સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય, કારણ કે પરમાત્મા છે. પણ સાથે બીજી એક વાત અહીંયા સમજી લેવા જેવી છે, સત્યનો વિજય થાય જો એ ડાયનેમિક ટ્રુથ હોય તો. નિષ્ક્રિય સત્ય જીતતું નથી. આપણા પુરાણોમાં ઘણા એવા ઉલ્લેખ છે કે દેવ દાનવ યુદ્ધમાં દાનવ જીતી ગયા અને દેવ હારી ગયા. એનું કારણ ભોગવિલાસ, વૈભવ, સત્તા મળ્યા પછી દેવો થોડાક નિષ્ક્રિય બની જાય. હવે એમને કંઈ હાનિ નથી, એ ઊંઘતો માણસ કહેવાય અને એનો ગેરલાભ સામેનો માણસ લઈ જાય. તેથી જીવનની અંદર સાચા મૂલ્યો પણ તો જ ટકે છે કે એની પછવાડે શક્તિ ઊભી રહે. આખો સમાજ જ્યારે જાગૃત થાય અને સાચી વાત પાછળ ઊભો રહે તો ડાયનેમિક ટ્રુથને કોઈ અસત્ય કચડી શકતું નથી. પણ અસત્ય ક્રિયાશીલ હોય અને સત્ય નિષ્ક્રિય થાય તો સત્ય હારી જાય એ સમજવાની ક્ષમતા માણસમાં હોવી જોઈએ. અમે સાચા છીએ એટલે જીતી જશું એમ નહીં, પ્રયત્નો બી કરવા પડે છે. તેથી નિષ્ક્રિયતા એ કોઈ ઠેકાણે કામમાં આવે. નિષ્ક્રિય માણસો નિરાશ થયા વગર રહેતા જ નથી અને સક્રિય માણસો સફળ થયા વગર રહેતા નથી. માણસ નિરાશ શા માટે થાય છે? કેટલીક નિષ્ફળતાઓ મળે છે, પણ નિષ્ફળતા એ તો સફળતાની સીડી છે. ફેલ્યોર્સ આર ધ પિલર્સ ઓફ સક્સેસ. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. તેથી જે માણસો સતત કામે લાગે છે તે સફળ થઈને ઊભા જ રહે છે. ત્યારે સત્યનિષ્ઠ માણસોએ પણ સક્રિય રહેવું જોઈએ. ઘણા માણસો અસ્તવ્યસ્ત વાતો કરતા હોય. કોઈ એકાદ યુવાન છોકરીની છેડતી કરતા હોય ગુંડાઓ, અને તે વખતે જો માણસો આમ તટસ્થ રહે કે નહીં, એનું સત્ય, એનું સત્વ, એનું ચારિત્ર્ય, એની પાતિવ્રત નિષ્ઠા એનું રક્ષણ કરશે, નહીં થાય, ગુંડાઓ પડી જવાના. પણ એ ગુંડાઓને ડર હોવો જોઈએ કે આવું કંઈ કરશું તો આખો સમાજ એની સાથે છે, તો પોતાની મેળે ખોટી શક્તિઓ ઘટતી જાય. એનું કારણ સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોની શક્તિ છે. દુર્જનો પાસે તાકાત હોતી નથી. એક કોલેજમાં એવી ઘટના બનાવેલી કે 8-10 ગુંડાઓએ આખી કોલેજ બંધ કરાવી નાખી. કોલેજમાં 3-4 હજાર વિદ્યાર્થીઓ. પછી એકવાર મારે વ્યાખ્યાન આપવા જવાનું થયું ત્યારે મેં કીધું કે તમારી કોલેજમાં તોફાન થયું ને 10-15 દિવસ કોલેજ બંધ રાખવી પડી, તો કેટલા તોફાનીઓ હતા? 10 ગુંડાઓ હતા. 10 ગુંડા અને 3000 વિદ્યાર્થીઓ ભણવાવાળા, તો 10 ગુંડાઓ 3000 વિદ્યાર્થીઓને અટકાવી શકે? એનું કારણ 10 ગુંડાઓને અમે 10 છીએ ખબર છે, અને 3000 બધા એકલા એકલા છે. સંગે શક્તિ કરો યુગે. તેથી સાચા માણસોએ પણ સાથે આવવું જોઈએ અને સક્રિય બનવું જોઈએ, અને તો જ સફળતા મળે અને નિરાશ થવાનો વારો ના આવે. અને બીજી પણ એક વાત છે, ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. જે કામે લાગે છે તેને ઈશ્વર મદદ કરે છે. નિષ્ક્રિય માણસોની ભગવાન મદદ પણ કરતા નથી, એની પ્રાર્થના પણ સાંભળતા નથી. તેથી માણસ જો સક્રિય થાય તો પછી એને નિરાશ થવાનો કોઈ પ્રશ્ન જીવનમાં આવે નહીં. અને બધા જ ઋષિઓ, બધા સંતો, બધા આચાર્યોએ સમાજની અંદર આત્મવિશ્વાસ જગાડવાનું કામ કરવાનું છે. નિરાશ થયાને ઊભો કરવો, હતાશ થયાને આશા આપવી, એક નવી જીવન દ્રષ્ટિ આપવી. આ વાતને ખલીલ જીબ્રાને બહુ સરસ રીતે મૂકી છે કે એક સંત એક ટેકરી ઉપર બેઠેલા અને એમની આજુબાજુ બધા એમના સહયોગીઓ. સહયોગી એટલા માટે કહું છું કે સંતોને બહુ ચેલાઓ બેલાઓ ગમતા નથી, પાછળ ચાલનારા માણસો બી ગમતા નથી. હું તમારો મિત્ર છું અને આપણે સાથે વિકાસ કરીએ છીએ, આવો જે ભાવ છે. તેથી સંત અને એના સહયોગી બેઠા અને કઈ વાર્તાલાપ ચાલતો હતો. બધા બહુ સારા મૂડમાં હતા. ત્યાં એકાદ માણસ લથડતો આવ્યો એકદમ, અને સંતના ચરણે પડ્યો, ખોરામાં માથું લાગીને ધ્રુસકે રવા લાગ્યો. એ સંતના પીઠ ઉપર હાથ ફેર્યો છે કે ભાઈ શું થયું તને? તો કે હું તો ખલાસ થયો છું, હતાશ થયો છું, નિરાશ થયો છું. પણ થયું શું? તો કે જગતમાં એવું કોઈ પાપ નથી કે મેં કર્યું ન હોય. ખૂન કર્યા છે, ચોરીઓ કરી છે, લૂંટફાટ કરી છે, વ્યભિચારો કર્યા છે, કંઈ બાકી નથી. આ બધા પાપ થયા મારાથી, અને હવે પ્રાયશ્ચિત થાય છે, ડંખ થાય છે, અને રાતના શું ત્યારે આ બધાની ચીસો મને સંભળાય છે, જેને માર્યા છે, પજવ્યા છે. અરે સંત કહે છે કે ઠીક છે, ઇટ્સ ઓલ રાઈટ, હવે બધું ભૂલી જવાનું, નવે સાથે જીવવાનું. તે જે ગુનાઓ કીધા એ બધા ગુના મેં પણ કર્યા છે, પણ મને આ બધું ત્રાસ થાય છે ને એ લોકોના અવાજ મને બી સંભળાય છે, મારી અનુભૂતિ છે. નવાઈ લાગી આવા. પછી એ માણસ જે રથડતો આવેલો એને જ્યારે માથું ઊંચું કર્યું, સંતની આંખોમાં આંખ મેળવી, ઊભો થયો, દોડતો ચાલ્યો ગયો.
આસપાસ બેઠેલા બધા મિત્રોને એમ થયું કે તમે આવું ખોટું બોલ્યા, તમે પાપ શું પાપનો વિચાર પણ કરતા નથી, અને પાપ તમને સ્પર્શે પણ નહીં, તમે એટલા પવિત્ર છો કે પાપ પણ પુણ્યમાં ફેરવાઈ જાય. કેટલા શ્રદ્ધાથી ને વિશ્વાસથી એ માણસ તમારી પાસે આવ્યો હતો, પણ તમે બી એના જેવા જ છો એમ સમજીને એનો વિશ્વાસ ઉડી ગયો, શ્રદ્ધા ઉડી ગઈ, એની તમારા ઉપરની શ્રદ્ધા તૂટી ગઈ. શા માટે તમે આવું કર્યું? તો એ સંતે બહુ સરસ જવાબ આપ્યો કે મારા ઉપર એની શ્રદ્ધા બેસે એ મહત્ત્વનું નથી, એની પોતાના જાત ઉપર શ્રદ્ધા બેસે એ મહત્ત્વનું છે. કારણ કે આ વાત જ્યારે એણે સાંભળી ત્યારે એને એમ થયું કે એક આવો માણસ એ જો સંત બની જાય, જેને મારા જેવા જ ગુનાઓ કર્યા છે, ત્યારે આટલો ગુનેગાર સંત તો હું કેમ નહીં થાઉં? એટલે સંતોનું, ઋષિઓનું, આચાર્યોનું, વ્યાસપીઠનું આ કામ છે કે પોતે શ્રદ્ધા કેન્દ્ર ન બને, લોકોની શ્રદ્ધા મારા ઉપર બેસે નહીં, એની જાત ઉપર બેસે એ મહત્ત્વનું છે. એટલે સાચો સંત કોઈ દિવસ લોકોનું શ્રદ્ધા કેન્દ્ર બનવાનો પ્રયત્ન કરતો નથી. આજે આપણને ઘણું અટપટું જોવા મળે, કહેવાતા મહાનુભાવો લોકોના શ્રદ્ધા કેન્દ્ર થઈને બેસી જાય અને પછી એ ગમે એટલી ભૂલો કરે, એની ટકોર પણ કરાયેલી, એનું કારણ એના અનુયાયીઓ એ બરદાસ્ત નહીં કરે અને તોફાન શરૂ થઈ જાય. એટલે જનોની ટોળા ઊભા કરવા એ સંતોનું કામ નથી. માણસને ઊભો કરવો એ મોટી વાત છે. તેથી આપણા ઉપર એની શ્રદ્ધા બેસે એ વાત ઉલટી ભૂલાવી દેવાની. એનું કારણ આપણે કાયમ રહેવાના નથી, આપણે જવાના, પછી એ શ્રદ્ધા ક્યાં મૂકશે? તેથી બધા સાથે મળીને વિકાસ કરે અને દરેક માણસનો આત્મ પ્રત્યે આત્મવિશ્વાસ જાગૃત થાય, એ ક્યારે જીવનમાં નિરાશ ન થાય એ જોવાનું કામ છે. તેથી ખરું ગાઈડન્સ સમાજને મળવું જોઈએ. એ ખલીલ જીબ્રાને આ વાર્તા દ્વારા સમજાવ્યું કે સંતનું કામ શું? માણસને ઊભો કરવો, એને આશા આપવી, એની નિરાશા ખંખેરી નાખવી અને એ સારું જીવે. મને માને કે ના માને શું ફરક પડે છે? વિચાર તો વેદના છે, વ્યક્તિ તો અભિવ્યક્તિ છે. તેથી બહુ વ્યક્તિ પૂજા પણ સમાજમાં કરવી સારી નથી. વ્યક્તિ પૂજાથી આ દેશને ઘણું નુકસાન થયું છે. કારણ કે એક વ્યક્તિ પૂજાય, પછી એનો વંશ પૂજાય અને એમાં યોગ્યતા ન હોય તો પછી બધું અયોગ્ય લોકોના હાથમાં જઈને ઊભું રહે. તેના કરતાં કેન્દ્ર સ્થાને ભગવાનને રાખીને પછી બધા સેવક તરીકે કામ કરે, અને કાં તો બીજી ભાષામાં, આજની ભાષામાં કહેવાનું હોય તો કલેક્ટિવ લીડરશીપ. ઓટોક્રેસી હજી જગતમાં કોઈની ચાલે નહીં. ત્યારે જે ઠેકાણે બધા જ સાથે મળીને કામ કરતા હોય ત્યાં કામ દીપી નીકળે. હું ઘણીવાર કહું છું કે આપણે ત્યાં ઘણા બધા ઉત્સવો છે, પણ બે બહુ મહત્ત્વના, એક હોળી ને એક દિવાળી. બંને મહત્ત્વના દિવસો છે. હોલિકામાં કૃષ્ણ ભગવાન બધા રંગ ઉડાડતા, એની જો સંકળાયું છે, અને દિવાળી જોડે રામ સંકળાયેલા છે. અયોધ્યામાં રાજ્યાભિષેક થયો અને આખા નગરમાં દિવાળી થઈ ત્યારે આપણે બે મોટા મોટા અવતારોએ બે ઉત્સવ દેખાડ્યા. પણ એમાં એક વાત જોવા જેવી એ છે કે હોળી પૂનમે આવે છે અને દિવાળી અમાસે આવે છે. આની પાછળ પણ રહસ્ય છે. કારણ કે પૂનમના દિવસે એકલો ચંદ્ર આકાશમાં સર્વે સર્વ થઈને ફરતો હોય, બાકી બધા તારા સંતાઈ જાય, અને અમાસે બધા જ તારાઓને પ્રકાશવાનો તક મળે છે. એટલે જે પરિવારમાં, જે સંસ્થામાં, જે સમાજમાં, જે રાષ્ટ્રમાં એકલો માણસ કોઈ સર્વે સર્વ થઈને ફરતો હોય તો ત્યાં પૂનમે હોળી થાય અને બધાની શક્તિઓ કામે લાગે, ત્યાં અમાસે પણ દિવાળી થાય. તેથી કલેક્ટિવ લીડરશીપ એ આજની માગ છે. હવે ઘણા વર્ષથી આપણે જોઈએ છીએ આ બધા, ઇવન ઇલેક્શનોમાં અને આમાં તેમાં રાજકારણમાં પણ કોઈને બહુમતી મળતી નથી. બધાએ ભેગા થઈને જ કામ કરવું પડે છે, ગમતું હોય કે ન ગમતું હોય. એનું કારણ છે કે જે સાચો અને સારો માણસ છે પ્રતિષ્ઠિત થવો જોઈએ. પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. પછી બહુ જ લોકો જ્યારે સમજે નહીં ત્યારે એકદમ ગામઠી ભાષામાં કહું કે આજે બધી પાર્ટીઓને એવું થયું છે કે અમારી પાર્ટીનો ગુંડો પણ ચાલશે પણ તમારી પાર્ટીનો સારો માણસ નહીં ચાલશે. વોટ ડઝ ઇટ મીન? માણસ ગમે તે પક્ષનો હોય, પણ એ સારો હોય તો રાષ્ટ્રના ઉપયોગમાં લેવો જ જોઈએ. પણ કોઈની પાસે બધા જ માણસો સારા ન હોય તો પછી પોતાના ગુંડા ચલાવવાના અને બીજાના સારા માણસો ફેંકી દેવાના. આ રાષ્ટ્રના દ્રોહી માણસો છે, ગમે તે પાર્ટીનો હશે. પણ એ જો રાષ્ટ્રનું હિત ચાહતો હશે તો એનો સમાવેશ થવો જ જોઈએ. એટલે નેશનલ ગવર્મેન્ટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. અને એ તરફ ભગવાનની નજર છે. એટલે હું જોઉં છું હમણાં 10-15 વર્ષથી કોઈ પક્ષ બહુમતીમાં આવતો જ નથી. કારણ કે પક્ષની અંદર પછી કેટલીક ગ્રંથિઓ બંધાઈ જાય, કેટલીક ખોટી આઈડિયોલોજી નિર્માણ થઈ જાય, આપણે જ માનીએ તે સાચું બાકી બધું ખોટું, આવું બધું શરૂ થઈ જાય છે. તેથી કરેક્ટ લીડરશીપ એ આજના કાળની માંગ છે અને ભગવાનને પણ એ મંજૂર છે. અને કૃષ્ણ ભગવાને બી આ જ કરી દેખાડ્યું. 2 વર્ષ પહેલાં લંડનમાં ગયો હતો પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે. 2-4 દિવસ વહેલો ગયો તો ત્યાં જન્માષ્ટમી ઉજવાતી હતી. મને જોઈને બહુ આનંદ થયો. જૈન સમાજના પ્રમુખ
ટોપલી માથે લઈ કૃષ્ણ હતા અને જય કનૈયાલાલ કી હાથી ઘોડા પારકી નાચતા હતા. કીધું આ ખરો ધર્મ છે. અને પછી પર્યુષણના વ્યાખ્યાનમાં બધા વૈષ્ણવ સાંભળવા આવતા હતા. તેથી અલ્ટિમેટલી સારી વાતનો બધે ઠેકાણે સ્વીકાર થાય એ જ મોટામાં મોટી વાત છે. હવે હું ત્યાં જન્માષ્ટમીના ગયો તો ત્યાં બધું ચાલતું હતું, પિરામિડ બનાવીને પછી મટકી ફોડે ને. મને કહેતા 2 દિવસ વહેલા આવ્યા છો તો આજે તમને અમે કંઈક સંદેશો કૃષ્ણનો પણ આપો. હું તો આ સંદેશો જ છે, તમે આ મટકી ફોડીને સંદેશો છે. નીચે 12 માણસો, એના પર 8 માણસો, એના પર 4 માણસો, એના પર 2 માણસો, ઉપર 1 માણસ, એ મટકી ફોડી. એટલે કૃષ્ણએ સમજાવે છે કે બધા માણસો સાથે મળીને કામ કરે તો કોઈ ટાર્ગેટ ઊંચું નથી, યુ કેન રીચ, પણ બધાનો સાથ જોઈએ. એટલે આટલી ઉપર બાંધેલી મટકી આમ પિરામિડ બનાવીને ઉપર જઈને તોડી. એમાં બીજી પણ એક વાત રહસ્ય જેવી છે કે ઉપર જઈને જે માણસ મટકી ફોડે ને એ કેમેરામાં ક્લિક થઈ જાય, એનો ફોટો આવે, એ ટીવી ઉપર રજૂ થાય. પણ એ માણસ જો એમ સમજે કે મેં જ બધું કર્યું તો ભૂલ છે. જેમ પૈસો એકલા ખવાય નહીં, વસ્તુઓ એકલા ભોગવાય નહીં, તેમ યશ પણ એકલા પચાવી જવાય નહીં. બધા માણસોના સાથથી કોઈ કામ થાય છે. તેથી ઉપરનો માણસ જો એમ સમજે કે મેં જ મટકી ફોડી બાકી બધા નકામા, તો એને ખબર નથી કે નીચેથી એક માણસ ખસી જાય ને તો મટકી નહીં, તારું માથું ફૂટે. તેથી કૃષ્ણ ભગવાને પોતાના જીવન દ્વારા એટલી બધી ઘટનાઓ સમજાવી છે કે બધા સાથે મળીને કામ કરે અને યશ પણ વહેંચીને ખાય તો ત્યાં દિવાળી થયા વગર રહે જ નહીં. તેથી જીવનની અંદર સંઘમાં એક તાકાત છે. સંઘે શક્તિ કલો યુગે. એક લાકડીઓ તૂટી જાય પણ 5 ભેગીઓ તો નહીં તૂટે. તો જેટલા માણસો સાથે સમૂહમાં આવીને કામ કરે છે તો એ લોકો સમાજની દિવાળી બનાવી શકે. તેથી કોઈ પણ વસ્તુ હશે, ભગવાને મટકી ફોડી તેને જુદા સંદર્ભમાં પણ મેળવી દીધેલું કે આપણા બધાના માથા ઉપર મટકી છે અને મટકી માથે હોય તો રાસ બરાબર રમાય નહીં. તેથી કૃષ્ણે મટકીઓ ફોડી. દહીં દૂધની તો ફોડી, પણ બીજી ઘણી મટકીઓ છે. કોઈ શ્રીમંતાઈની મટકી માથે લઈને ફરતો હોય કે મારા જેવો શ્રીમંત કોઈ નહીં. કોઈ જ્ઞાનની મટકી લઈને ફરતો હોય, મારા જેવો જ્ઞાની કોઈ નહીં. કોઈ સત્તાની મટકી લઈને ફરતો હોય તો એ માણસો અક્કડ થઈ જાય છે, રમી શકતા નથી. એટલે મેં લખેલું મારા ગીતમાં કે મોટપને માથે લઈ જિંદગાની દોડી છે, મોટપને માથે લઈ જિંદગાની દોડી છે, અંતે એ મટકીને ઘનશ્યામે ફોડી છે. એ મટકી ફૂટે તો જ માણસ રિલેક્સ થાય અને રાસમાં જમે. તેથી જેને ભગવાન જોડે રાસ રમવું છે તેને આવી બધી મટકીઓ બહુ માથે રાખવાની નહીં. મટકી એ અહંકારનું પ્રતીક છે. તેથી માથા ઉપર લઈને આપણે ફરતા હોઈએ બોજો કારણ વગરનો, તેના કરતાં સહજતાથી ને હળવાશથી જે માણસ છે એ સરસ કામ કરી શકે. ત્યારે નિરાશા જેમને ઘેરી વળે છે એ માણસો બહુ જ નબળા પડી જાય છે, હૃદય દુર્બળ થઈ જાય. તેના કરતાં આશાથી જે માણસ કામ કરે એને સફળતાનો અવકાશ છે. અર્જુન થોડોક નિરાશ થયો, ભગવાને આખી ગીતા કીધી પણ એનો વિશ્વાસ ઊભો કર્યો. નહીં તો એ માણસ તૈયાર નહોતો લડવાને માટે, શસ્ત્રો ફેંકી દીધેલા એણે, પણ ભગવાનને સાંભળ્યા પછી પાછો ઊભો થયો છે. તેથી કોઈ પણ માણસ નિરાશ થાય તો એની પાસે કૃષ્ણ હોવા જોઈએ, કાં કૃષ્ણનો પાસક હોવો જોઈએ, કાં ગીતા હોવી જોઈએ. તો આજના કાળમાં પણ માણસ નિરાશ નહીં થશે. ભગવાન કહે છે અર્જુનને કે તારે ખાલી નિમિત્ત થવાનું છે, કામ તો બધું જ થવાનું છે, પણ તું સ્વજન માને છે એ તારી એક ભ્રાંતિ છે. સાચો સ્વજન તમારો પોતાનો આત્મા છે અને કાં તો પરમાત્મા છે, અને એ દૃષ્ટિમાં રાખીને કામ કરવું જોઈએ. ત્યારે બેસી ગયેલા અર્જુનને ભગવાને ઊભો કર્યો. એની સાથે બીજી એક વાત સમજવા જેવી છે કે ઊભા રહેલા કર્ણને શલ્યે બેસાડ્યો. 2 અભિગમમાં ફરક છે. કૃષ્ણનો અભિગમ આશાવાદી છે, જ્યારે શલ્ય નિરાશા પ્રેરે છે. એ પણ થોડી ઘટના સમજવા જેવી છે કે દુર્યોધન કર્ણને કહે છે, કર્ણને કે તું હિંમતથી લડજે. એનું કારણ ભીષ્મ દ્રોણ પર બહુ વિશ્વાસ નથી મને, કારણ કે પાંડવ પક્ષપાતી છે અંદર ખાનેથી. કારણ કે દ્રોણે તો અર્જુનને ભણાવ્યો છે, ભીષ્મના ખોળામાં બે અર્જુન રમ્યો છે, એટલે આ લોકો હાલી જવાના છેલ્લી વખતે, પણ તું માત્ર મક્કા ભરી શકશે. ત્યારે કર્ણ કહે છે વાત બરાબર છે, પણ અર્જુનને કૃષ્ણ જેવો સારથી મળ્યો છે, મને આવો સારથી મળવો જોઈએ. અને આવો બીજો એક ફેમસ સારથી છે શલ્ય. એ શલ્ય જો મારું સારથી કર્મ કરે તો મને લડવાની મજા આવશે, કારણ કે સારથીનું બહુ મોટું કામ હોય છે. એમ કહેવું તો કહી શકાય કે યુદ્ધમાં 40% યુદ્ધ યોદ્ધો જીતે છે, 60% સારથી. એટલે કૃષ્ણ શા માટે સારથી બને ખબર પડે, ડ્રાઈવર નહીં હતા એ. કારણ કે આ યોદ્ધો જ્યારે બાણ ચાલો સામેથી બાણ આવતા હોય અને એ કેમ ચૂકાવવાના એ સારથી ધ્યાન રાખવાનું. અને આવી એક ઘટના બનેલી, કર્ણ જ્યારે પ્રાણઘાતક બાણ છોડે છે અર્જુન ઉપર,
ગરદનની આરપાર નીકળી અર્જુન ખલાસ થઈ જાય. અને તે જ વખતે ભગવાન ઘોડાઓને ઝુકાવે છે, રથ નીચે દમી ગયું જરાક, અને જે ગળામાં વાગવું જોઈએ તે મુગટને વાગ્યું, મુગટ ઉડી ગયો, અર્જુન બચી ગયો. આ સારથીનું કામ છે. તેથી આવો સરસ સારથી જો અર્જુનને મળ્યો હોય તો મને પણ શલ્ય જેવો સારથી જોઈએ. હવે શલ્ય પાંડવ પક્ષનો માણસ, પાંડુની 2 પત્નીઓ કુંતા અને માદ્રી, માદ્રીનો સગો ભાઈ એટલે આ શલ્ય, એટલે પાંડવોનો મામા થાય. તો એ આપણા પક્ષમાં કેવી રીતનો આવે? તો કે એવું કંઈ જાણવું નહીં, મને આ સારથી જોઈએ. દુર્યોધન કહેવાય નહીં, દુર્યોધન બધી વાતે પહોંચી વળે એવો હતો. ત્યારે શલ્ય લશ્કર લઈને પાંડવોને સહાય કરવા આવતો હતો. રસ્તામાં ઠેક ઠેકાણે એનું સ્વાગત કર્યું દુર્યોધને. પોતે છુપો, પોતે બહાર આવતો નથી, પણ મોટા સમિયાના અને ખાવા પીવાની બધી વ્યવસ્થા અને બધા મનોરંજન કાર્યક્રમો અને પ્રવાસ સુખદ અને સારો થાય. અને શલ્ય હંમેશા પૂછે આ બધું કોણ કરે છે? કાંઈ નહીં, આપનું જ છે, એન્જોય ઇટ. પછી 2-3 ઠેકાણે આવું સ્વાગત થયું એટલે પછી શલ્યના મોઢામાંથી એક વાક્ય બહાર નીકળ્યું કે કેટલી બધી અમારી સગવડ આ માણસ સાચવે છે, જે હશે ને એના માટે હું મારા પ્રાણ આપી દઈશ. બરાબર એ જ ટાઈમે દુર્યોધન ઊભો થઈ ગયો કે પ્રાણ આપવાની જરૂર નથી, તો અમારા પક્ષમાં આવી જાઓ. તો કેટલો ત્રાસ થાય. પાંડવોનો મામા એમના માટે આવતો હતો અને શબ્દ અપાઈ ગયો, અને જૂના કાળના માણસોને શબ્દની બહુ કિંમત. ત્યારે દુર્યોધનના પક્ષમાં જવું પડે એને, બહુ અકળાઈ ગયો. પછી કૃષ્ણને કહે છે કે આ તો હું ફસાઈ ગયો, ખબર નહીં પડી આ બધું કોણ કરતું હતું અને મારાથી બોલાઈ ગયું છે. અને હવે પાંડવોનો સંબંધી અને સગો હોવા છતાં દુર્યોધનના પક્ષે મારે લડવું પડશે. ભગવાન હસ્યા કે ચિંતા નહીં, કે સારું થઈ જોલતું. લડાઈમાં કેટલાક આપણા માણસો સામેની પાર્ટીમાં ઘૂસી જાય એના જેવી તક નહીં ને અવસર નહીં. જો અભિગમમાં ફરક છે. શલ્યને જે ખરાબ થયું એ લાગ્યું તે કૃષ્ણને સારું લાગ્યું. તેથી ટુ અ પેસિમિસ્ટ એવરી opportunity is an inconvenience, while to an optimist every inconvenience is nothing but opportunity. જે અગવડ લાગી શલ્યને તે અવસર લાગ્યો કૃષ્ણને. બસ આ પોઝિટિવ દ્રષ્ટિ. એટલે કૃષ્ણ નિરાશ થયા જ નહીં કે આપણે ઉલટો એકાદ માણસ ઘુસાડવો પડે, હવે સામેથી માગીને તને લીધો છે. અને એક વાત કહું, તને લડવા માટે લીધો નથી. લડનારા ઘણા છે ત્યાં, લડવા માટે ભીષ્મ છે, દ્રોણ છે, કર્ણ છે, અશ્વત્થામા છે, ઘણા બધા લોકો પુષ્કળ છે લોકો પાસે. એને સારથી જોઈએ છે. અને અર્જુનના રથ ઉપર હું છું અને તારું પણ સારથી કર્મ સારું છે, જગવિખ્યાત વાત છે. તેથી કર્ણે તારો ડિમાન્ડ કર્યો છે અને તને સારથી બનાવશે અને તારે ના પાડવાની. હું લડવા માટે આવ્યો છું, સારથી બનવા માટે નહીં. અને એ લોકો અતિશય આગ્રહ પકડશે. અને એક વાત, સામેનો માણસ જ્યારે કોઈ વાત માટે આગ્રહ પકડે ત્યારે ટર્મ્સ આપણા ચાલે કે તમે આમ કરો તો હું સારથી બનીશ. તો કે ઠીક છે, તારે દુર્યોધનને પહેલાં ના પાડવાની, પછી બહુ આગ્રહ કરે તો હું સારથી બનીશ ખરો, પણ એક વાત ધ્યાન રાખો, મને જે ઠીક લાગશે તે કહીશ. એનું કારણ યુદ્ધનો જાણકાર છું. એટલે કર્ણ કોઈ લડાઈમાં ભૂલ કરશે તો હું ટોક્યા વગર રહીશ નહીં, અને તેનાથી શાંત થવું જોઈએ. આ બધું ગુરુ મંત્ર કૃષ્ણે આને આપ્યો શું કરવાનું તે. તો કે બરાબર છે. અને અહીંયા આવ્યા ત્યારે એવું જ થયું. અને કૃષ્ણે એક કામ શીખવી રાખ્યું, તારે કર્ણનો તેજોવધ કરવાનો, બસ એક જ કામ કરવાનું બેઠા બેઠા. ગયો દુર્યોધને કીધું કે તારે સારથી કર્મ કરવાનું છે. સલે કે નહીં, એનું કામ બધું કૃષ્ણે કહી રાખેલું. હું સારથી બનવા આવ્યો નથી, લડવા આવ્યો છું. તો કંઈ લડનારા તો ઘણા છે અને સારથી કર્મ બહુ સારો છે. ત્યાં જો કૃષ્ણ હોય તો અહીંયા બી આવો જ માણસ મળવો જોઈએ. તો તમે આટલું બધું કહો છો તો હું સારથી બનીશ, પણ એક વાત ધ્યાન રાખો, ઘોડાની લગામ સંભાળીશ પણ જીભની લગામ સંભાળીશ નહીં. કારણ કે યોદ્ધા છું, જે લાગશે તે કહીશ. કારણ કે ઠીક છે, બોલ્યા કરે ને કોણ સાંભળે છે, બકવાસ કર્યા કરે છે. આમને સામને આવી ગયા. અહીંયા નિરાશ થયેલો અર્જુન હતો, બેસી ગયો હતો, ભગવાને ઊભો કર્યો. અહીંયા તો હોંશથી લડવા આવેલો કર્ણ હતો, પણ કર્ણ જ્યારે ધનુષ પર બાણ ચલાવે અને કે હમણાં જ આ બાણથી અર્જુનને વીંધી નાખીશ, તો આ કહેશે વિંધ્યા વિંધ્યા આવે. ચિત્રરથ ગંધર્વ અને બધી અપ્સરાઓ ત્યાં નાહવા માટે આવેલી, તમે ઘોષયાત્રા કાઢેલી, તે વખતે બધા સપડાઈ ગયેલા, બધાને તમને ઝાડ જોડે બાંધ્યા, ત્યારે છોડાવવા અર્જુન આવેલો. એ દિવસ ભૂલી ગયો, તું સરળવાનો હતો એની સામે. હવે આટલો તૈયાર માણસોને આવું સાંભળે એટલે એનું અંદરનું બધું મોરલ ખલાસ થઈ જાય. અને આ જ કામ એને કરવાનું હતું. વળી એકાદ વખત જેમ તેમ હિંમત કરી હમણાં અર્જુનને મારું છું એટલે પાછો પેલો યાદ કરાવે, વિરાટ રાજા પાસે તમે ગાયો ચોરવા ગયા હતા અને અર્જુન આવ્યો ત્યારે ઊભી પૂછડી ભાગ્યા તમે જ કે બીજા. ધીરે 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 કર્ણને એટલો બધો ખલાસ કરી નાખ્યો કે કર્ણ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. ત્યારે
ઉત્સાહથી આવેલા કર્ણને નિરાશ કરવાનું કામ શલ્યે કર્યું અને નિરાશ થયેલા અર્જુનને ઊભો કરવાનું કામ કૃષ્ણે કર્યું. તેથી જેણે નિરાશામાંથી બહાર આવવાનું છે ને તેને આવા લોકોથી બચવું જોઈએ. કોઈ તમે સારું કામ કરતા હો અને કોઈ માણસ કહે કે તમને શું અશક્ય છે, થશે, સારું કામ છે, થોડી મહેનત જોઈએ, તો સમજી લો કૃષ્ણનો ઉપાસક તમારી બાજુ ઊભો છે અને આ શક્ય જ નથી, આ થશે જ નહીં, તારી સાત પેઢીમાં કોઈ કર્યું નથી, આવું માણસ કહે તો એ શલ્યની ઓલાદ છે. તેથી જેને આગળ વધવું છે ને તેને આવા શલ્યોથી દૂર રહેવાનું અને કૃષ્ણની પાસે જવાનું. નિરાશ થયેલા માણસને ઊભો કરે એ માણસ સાચો. હંમેશા માણસને પ્રોત્સાહનની જરૂર હોય છે, સેન્સ ઓફ એપ્રિસિએશન. કોઈ અહોભાવ દેખાડે, કોઈ હિંમત આપે તો માણસ લડે. લંકામાં જવા માટે સાગર કૂદવાનો હતો, બધા વાંદરાઓ માથે હાથ દઈને બેસી ગયા, હનુમાનો બેસી ગયા. ત્યારે જાંબુવાન ત્યાં આવે છે, ઋષિનો સેનાપતિ. ભાઈ હનુમાન કેમ માથે હાથ દઈને બેસી ગયો છે? તો કે આટલો મોટો સાગર છે, કેમ તારા બધા બેસી ગયા, હું બેસી ગયો? તો બીજાની વાત અલગ છે, તારા પાસે ખૂબ શક્તિ છે, તને વિસ્મૃતિ થઈ છે, જે અર્જુન બી કબૂલ કરે છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ ગયો અને સ્મૃતિ થઈ. તેમ હનુમાનને પણ વિસ્મૃતિનો એક અભિશાપ હતો. કોઈક એની શક્તિ યાદ કરાવે તો એની શક્તિ ખીલે. ત્યારે જાંબવાને કીધું કે બીજા બધાની વાત જવા દો, તારામાં શક્તિ છે, તું ધારશે તો એક છલાંગે સીધો લંકા પહોંચશે, એમ તો કૂદું. અને પછી કૂદ્યો સીધો, નોન સ્ટોપ ફ્લાઇટ ટુ લંકા. પણ કેદાર એક માણસ બાજુ ઊભો હતો. તેથી નિરાશ થયેલા હનુમાન પણ આશાનો સંચાર જ્યારે જાંબવાને કર્યો તો કૂદ્યા છે. ત્યારે જીવનની અંદર કોઈ આશાસ્પદ માણસ, કોઈ પોઝિટિવ વિધાયક દૃષ્ટિનો માણસ એ જો પાસે ઊભો હોય ને તો નિરાશા માણસને સ્પર્શી શકતી નથી. અને બીજી એક જુદી સાઈડ જોઈએ આ વિષયની તો શાસ્ત્રોમાં લખ્યું છે, તેનાધિતમ શ્રુતમ તેન સર્વમનુષ્યિતમ યેનાશા પુરુષોત્તમ કૃત્વા નૈરાશ્યમ અવલંબિતમ. તેનાધિતમ એ જ માણસ બધું ભણ્યો, શ્રુતમ એને જ ખરું સાંભળ્યું, તેને સર્વમનુષ્યિતમ એને બધા અનુષ્ઠાનો કર્યા. કોણ? જેણે આશાને પાછળ રાખી નૈરાશ્યનું અવલંબન કર્યું. હવે આ જલ્દી મગજમાં નહીં ઉતરે, કારણ કે નિરાશા બે રીતે આવે. એક તમે કામ કરો અને સફળ ન થાવ તેથી આવેલી નિરાશા, અને બીજું તમે આશા જ નથી રાખતા એ નિરાશા. એવો મોટો માણસ જે આશા રાખતો જ નથી, જે આશ ન રાખે એ નિરાશ થાય જ નહીં. તેથી નિષ્કામ કર્મયોગની ભગવાને ગીતાની જે વાત કરી છે ને એ આખી બધી આની સાથે સંકળાયેલી છે. જેટલી આશાઓ વધારે એટલું માણસ વધારે પહોંચે. તેના કરતાં કામ કરતા જાઓ અને આશા રાખ્યા વગર કામ કરો, સફળતા તમારી પાસે આવશે. ચાહ ગઈ ચિંતા મીટી મનવા બે પરવા, જેસું કશું ન ચાહીએ એવો સાપ કો સા. જે માણસ ચાહ ચિંતા બધું છોડીને ઊભો રહી જાય ને એ માણસ બહુ મોટો થઈ જાય છે. તેથી નિરાશા જ્યારે જ્યારે આપણા જીવનમાં આવે છે કે નિષ્ફળતા જ્યારે આવે છે તો એ આપણને તોડવા માટે નહીં. ઇન ફેલ્યોર સક્સેસ ઇઝ ડિલેડ એન્ડ નોટ ડિનાઇડ. નિષ્ફળતા છે ને એ નિરાશ કરવા નથી આવતી, પણ સફળતા માટે થોડી વધારે મહેનતની જરૂર છે એમ કહેવા માટે આવે છે. પાનખર જ્યારે બી આવે છે વસંતનો સંદેશો લઈને આવે છે. ઇફ વિન્ટર કમ્સ કેન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ. જો પતઝડ આવી છે તો વસંત આવવાની જ છે. અને વસંતમાં વગર વરસાદે સૃષ્ટિને હરિયાળી બનાવવાની ભગવાનની આ ચમત્કૃતિ છે. વરસાદ પડે તો ઝાડો ખીલે, પણ વસંતમાં તો એમને એમ ખીલે છે. તેથી જે પરમાત્મા ઉપર નિષ્ઠા રાખે છે ને એના જીવનમાં પાનખર પણ વસંતમાં પલટાઈ જાય છે. નિશા છો ને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. પતનનું હર પગથિયું એક નવું ઉત્થાન લાવે છે. નિરાશા પર્ણ ખંખેરી, નવી આશાઓ પાંગરતી, શિશિરો તો વસંતોની હંમેશા પૂર્વગામી છે. તેથી જીવનમાં પતઝડ આવે, શિશિર આવે, પાનખર આવે તો જે માણસો ગભરાતા નથી તેના જીવનમાં પાછી વસંત આવીને ઊભી જ રહેશે. તેથી જે નિરાશ થયો તે નાસ્તિક થયો, અને ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો, પોતાની જાત ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો, અને પરિણામે આખું જીવન એનું ખલાસ થઈ જાય અને અળસિયા જેવું જીવીને ચાલ્યું જાય. અળસિયાઓને કોઈ નિશ્ચય હોતો જ નથી. અહીંયા આંગળી મૂકો તો આમ ચાલે, અહીંયા મૂકો તો આમ ચાલે. આવા ઘણા માણસો હોય છે, મિર્જાપુરી લોટા જેવા બેઠક વગરના. પણ જે માણસો સ્વસ્થ છે તે નિરાશ થતા નથી. નિષ્ફળતા આવી છે તો આપણી અધુરાશ દેખાડવા કે જરાક પૂર્ણાવતી બહુ નજીકમાં તારા હાથમાં છે. 49 ઘા માર્યા પછી પથ્થર તૂટતો નથી અને માણસ હથોડો મૂકી દે છે. 50માં ગાય તૂટવાનો હોય. તેથી આગળના ઘા ફોકટ ગયા છે માનો નહીં, આ બધા પથ્થરાના અણુ ઢીલા કરવામાં આ હથોડાએ કામ કર્યું છે. પણ ઘણા માણસો છેલ્લે બાકી કામ કિનારે આવીને મૂકી દે.
સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે. તેથી નિશ્ચય, સંકલ્પ એ બધાથી લગનપૂર્વક જે માણસ કામે લાગે છે ને, સફળતા એના કદમ ચૂમ્યા વગર રહેતી નથી. તેથી કંઈ નિરાશ થવાનું કારણ નથી. અને અગવડો બગડો બધાના જીવનમાં આવે જ છે. રવિશમ તેજ રાશિ પણ ઉદયને અસ્ત લાવે છે. સૂર્ય સવારના ખીલે સાંજના આથમી જાય. શશિસમ શાંત મૂર્તિ પણ જે ચંદ્ર છે એને પણ શુદ્ધ પક્ષને વધુ પક્ષ આવે છે. સમુદ્રમાં ભરતીનો ઓટ આવે છે. તારે જીવનમાં બધું આવે. તો પ્રકૃતિ પાસેથી પણ આ શીખવા જેવું છે. રવિશમ તેજ રાશિને ઉદયને અસ્ત આવે છે. શશિસમ શાંત મૂર્તિ પણ વધીને ક્ષીણ થાય છે. સમંદરના તરંગોમાં જો ભરતી ઓટ આવે છે તો રડે માનવ તું સાને જો સુખો દુઃખ લઈને આવે છે. તેથી જેનો પોઝિટિવ અભિગમ છે, નિરાશાવાદી વાત જેને સ્પર્શતી નથી, તે માણસો અવશ્ય વિજયી થાય છે. ઘણીવાર માણસને અરસાવનારા લોકો મળે. હવે આટલો ખારો સમુદ્ર છે, તમે થોડી સાકર નાખશો, કંઈ મીઠું થવાનું નથી. તમારી સાકર ફોકટ જશે. કારણ કે દુનિયામાં બધા સારા કામો અઘરા હોય છે અને સાચું કામ કરનારા માણસો અલ્પશક્તિમાં હોય. અને પાછા ટીકાકારો ટીકા કરતા હોય કે તમારી ખાંડની ગુણી ફોકટ જશે પણ સાગર મીઠું થશે નહીં. હવે નિરાશ થતો નતો માણસ નિરાશ થઈ જાય. પણ તેના કરતાં એ માણસને જો આશાવાદી હશે તો કહેશે સાગર મીઠો થાય કે ન થાય મને ખબર નથી, પણ મેં મારી ગુણી સારા કામમાં અર્પણ કરી એનું મને સમાધાન છે. તે જ માણસો સારા કામમાં ઊભા રહી શકે. રાત દિવસ દુનિયાનો રિસ્પોન્સ જોવા જાય એનાથી કામ ના થાય. તેથી જે માણસો થાકતા નથી, કંટાળતા નથી, નિરાશ થતા નથી, હતાશ થતા નથી, કારણ કે એની પાસે પોઝિટિવ આઉટલુક છે, નેગેટિવ આઉટલુક નથી. પેસિમિસ્ટ નહીં, ઓપ્ટિમિસ્ટ સતત માણસે રહેવું જોઈએ. મને વર્ષો પહેલાં કોઈ ક્લબના પ્રમુખ મળી ગયેલા. મને કહી ભાઈ બધું કામ છોડી દઉં છું. કીધું કેમ? કંટાળી ગયો કે 25-30 વર્ષ સુધી તન મન ધનથી કામ કર્યું, લોહી રેડીને કામ કર્યું, કેટલા સમાજના ઉપયોગ કામ કર્યા, પણ સમાજ એવો નગુણો છે કે એપ્રિસિએશન નથી જ કરતું, પણ ઉતારે મને ગાળો આપે છે. પણ અમે પ્રવાસમાં એકાદ કલાક ભેગા રહેવાના હતા. મેં કીધું કે તમે જરા જુદી રીતે આને વિચારો. તમે 30 વર્ષ સારું કામ કર્યું, તમારો વિકાસ થયો કે નહીં? સારું કામ કરવાનો વિકાસ થાય છે. તમને સારું કામ કરવાનો આનંદ મળ્યો કે નહીં? મળ્યો. એ અંદરનો પ્રસાદ છે. તેથી આનંદ મળ્યો, વિકાસ થયો, પ્રભુની પૂજા થઈ, વર્ક ઇઝ વર્શિપ. સમાજમાં ઘણાને ઉપયોગી થયા તો સમાજને રાહત થઈ. તેથી પ્રભુ ખુશ થયા, તમને આનંદ થયો, તમારો વિકાસ થયો, સમાજમાં ઘણા લોકોને રાહત મળી. તમને ઓળખનારા બી ઘણા બધા લોકો છે, પણ અસ્તવ્યસ્ત બોલનારા 5-10% માણસો હશે. તો એક આટલી વાત માટે આ બધું છોડી દેવાનું? ભગવાનની પૂજા છૂટશે, તમારો વિકાસ છૂટશે, તમારો આનંદ ઘટશે, સમાજને લાભ નહીં થાય. તો જે ફાયદાઓ છે તે ઘણા બધા છે અને નુકસાન દેખાય છે તો એ 5-10% તો બોલવાના જ છે. કોઈ પણ સારું કામ ગમે તેવું હશે, 5-15 માણસો તો અસ્તવ્યસ્ત બોલવાના છે અને એના નાદ પર જીવાય નહીં. માણસો બોલે એમાં શું છે? નિંદા સ્તુતિ જનાંચી વાર્તા વધુ ધનાંચી. નિંદા અને સ્તુતિમાંથી સમાજ બહાર આવતો જ નથી. આપણા પ્રાઇમરી સ્કૂલમાં આપણને એક વાર્તા ભણાવતા કે એક બાપ દીકરો ટટ્ટુ વેચવા નીકળેલા. તો દીકરાએ કીધું બાપા તમે થાકી જશો, ટટ્ટુ પર બેસો. બેઠા. થોડે આગળ ગયા એટલે થોડાક માણસો મળ્યા. શરમ નથી આવતી. દીકરાને વરઘોડે ચલાવવાનો બાપ ચડી બેઠો છે વરઘોડે. દીકરો પગે ચાલે છે. બાપને ખરાબ લાગ્યું, ઉતરી ગયો, દીકરાને બેસાડ્યો. થોડે આગળ ગયા તો બીજા 4 માણસો મળ્યા. કંઈક છે ખાનદાની છે, કેવા છોકરાઓ પાક્યા છે, બાપ પગે ચાલે, આ બધું ઘોડે બેસી ગયો છે. હવે દીકરો ઉતરી ગયો, બંને પગે ચાલવા માંડ્યા. એમ પણ બાપ બેસે તોય સમાજને ગમતું નથી, દીકરો બેસે તોય ગમતું નથી, તો બંને પગે ચાલ્યા. તો વળી કેટલાક માણસો મળ્યા, મૂર્ખા છે, વાહન ભેગું છે ને પગે ચાલે છે. હવે કરવાનું શું? બાપ બેસે તો નહીં ચાલે, છોકરો બેસે તો નહીં ચાલે, બંને પગે બેસે તો પગે ચાલે તો બી નહીં ચાલે, તો બંને બેસી ગયા ટટ્ટુ ઉપર. તો જીવ દયા મંડળીવાળા મળ્યા કે આ મૂંગા પ્રાણીને મારી નાખશો, 2 જણ ચડી બેઠા છો. હવે કરવાનું શું? બાપ ન ચાલે, દીકરો ન ચાલે, બેઉ પગે ચાલે તે પણ ન ચાલે, બંને બેસે તે પણ ન ચાલે. હવે એક જ વિકલ્પ બાકી રહ્યો કે ટટ્ટુને આપણે ઉપાડીએ. તેથી પગ બાંધી લાકડી નાખીને બંને જણા ઊંધું લટકાવીને ચાલ્યા. પુલ ઉપરથી પસાર થયા. ટટ્ટુ ભડક્યું, છૂટ્યું અને પડી ગયું નદીમાં, ડૂબી ગયું. એટલે બધાની વાત સાંભળવા ગયા તો ટટ્ટુ ખોઈ બેઠા. તેમ દુનિયામાં બધાની વાત સાંભળવા જાય એનું જીવનનું ટટ્ટુ ખોવાઈ જાય. તેથી કોઈ માણસ ગમે તે કહેતો હશે હું શું છું તે મહત્ત્વનું છે, લોકોના અભિપ્રાય પર મારું જીવન નથી.
લોકો અભિપ્રાય આપે સારો તો ખુશ થાય, લોકો અભિપ્રાય આપે ખરાબ તો નાખુશ થાય. એટલે આ મદારી ડુગડુગિયા વગાડે તેમાં વાંદરો નાચે છે. લોકમત ઉપર જીવવાનો પ્રયત્ન કરવો એટલે આપણા આનંદની ચાવી બીજાના હાથમાં આપવા આવી જેવી છે. તેથી જે મક્કમતાથી પોતાનું કામ કરે છે તે કોઈ દિવસ નિરાશ થતો પણ નથી. ત્યારે તમે 25 વર્ષ 30 વર્ષ કામ કર્યું, તમને આનંદ મળ્યો, તમારો વિકાસ થયો, ભગવાનની પૂજા થઈ, સમાજને ફાયદો થયો, સારું કહેનારા માણસો પણ છે, અને 2-5% ખરાબ બોલતા હોય તેટલા માણસોને ધ્યાનમાં રાખીને આ બધું કામ છોડી દેવાનું. અને 2-5% લોકો પણ નિંદા કરીને તમારું ભલું કરે તમને ખબર નથી, ભગવાનને ખબર છે. નિંદક નિયરે રાખીએ આંગણ કુટી છવાય, બિન પાણી બિન સાબુના નિર્મળ કરે સુભાય. કબીરજી કહે છે આપણી નિંદા કરનાર માણસને આપણા આંગણામાં ઘર બાંધી આપો, કારણ કે વગર સાબુ અને વગર પાણી આપણને સાફ કોણ કરે એના સિવાય? પગાર પણ ન લેશે, મફતમાં નિંદા કરશે. ત્યારે માણસને જરા જોઈ લેવાનું, સાચું સુધારી લેવાનું, ન હોય તો એની દયા ખાવાની કે મૂર્ખ માણસ છે. પણ એ અનન્ય ભક્તિ વગર શક્ય નથી. મેં લખેલું મારા એક ગીતમાં, કોઈ કહે મોર છે ને કોઈ કહે ચોર છે. તમે મોર જેવા સરસ છો એમ કહેનારા માણસો મળશે, અને તમે ચોર છો એમ કહેનારા માણસો મળશે. બોલવા દો. કોઈ કહે મોર છે, કોઈ કહે ચોર છે, સાચો કનૈયો જગે બાકી બધો સોર છે. જગે ગાણું પોતાનું ભલે ગાયા કરે, શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે. શ્યામની બંસીનો અંદરથી અવાજ સંભળાતો હોય ને તે માણસ પબ્લિક ઓપિનિયન ઉપર આડાવડા નિર્ણય લેતો નથી. એનું કારણ લોકમતું ઠેકાણું નથી. તમને આજે ફૂલોનો હાર પહેરાવનાર માણસો આવતીકાલે જોડાનો હારે પહેરાવી દે. તમારી પાલખી ઉપાડનારા માણસો તમને ઊંધે ગધેડે બેસાડીને મોઢું મેસ વાળું કરીને ગામમાં ફેરવી ખાવા. અને તુકારામને પણ આવા ઘણા અનુભવો જીવનમાં કર્યા. તુકારામને બધા જ માણસો પૂજતા, એની પાલખી ઉપાડતા, એવા દિવસો આવ્યા. અને એક પછી ઘટના એવી બની કે તુકારામનું મોઢું પણ લોકો જોવા તૈયાર નહીં. એકવાર કીર્તન કરીને તુકારામ રાતના પાછા આવતા હતા. એક બાઈ કૂવામાં કૂદીને આપઘાત કરતી હતી. તુકારામ એનો હાથ પકડ્યો, કેમ બેન કેમ આપઘાત કરે છે? આપઘાત તો મહાન પાપ છે. આપઘાત કરવાના 7 જીવન ખરાબ થઈ જાય તો તમને ખબર નહીં પડે મારી શું લાચારી છે, શું અસહાયતા છે. તો કે જે હશે તે. પણ એક વાત ધ્યાન, मृत्यु का तो आपघात है, सॉल्यूशन नहीं. यूँ तो घबरा कर कहते हैं कि मर जाएंगे, मरकर भी चैन न पाया तो कहाँ जाएंगे. मर्या પછી નવા જીવનના ફૂલો પાથરા કોણે કીધેલું છે? અત્યારે જે સમસ્યા છે તે જ્ઞાત છે, અને મરીને તો અજ્ઞાતમાં જવાનું છે. તો મરી જઈને આપઘાત કરવો એટલે જીવીને લડવું એ મહત્વનું છે. ત્યારે ભાઈ કહે છે વાતો કરવી સહેલી છે, પણ તું છે શું કહેતો ખરી? તો કે હું વિધવા છું અને સગર્ભા છું. તો આ દીકરો જન્મશે એને નામ કોનું આપું? પેલો માણસ વિશ્વાસઘાત કરીને ભાગી ગયો છે. તુકારામ કે આટલી નાની વાત માટે તારે મરવું પડે છે? મારું નામ છે, જા. જો સંતોની કેટલી હાઈટ છે, એનું શું પરિણામ આવ્યું કીધી વિચાર કર્યા હોય સહજતાથી કીધું મારું નામ લેજે. બીજા દિવસે લોકો પૂછવા લાગ્યા બાઈને આનો બાપ કોણ? કે તુકારામ. હવે સમાજને તો આવું જોઈએ. ભલે ભજનો ગાય, અમને પહેલેથી ખબર હતી બધું આવું જોઈએ, આમાં તો આમ છે તેમ છે, અને તુકારામનો બહિષ્કાર થયો. લોકો જુએ જ નહીં એના સામે. પણ તુકારામ ખુશ. એ ભગવાનને કહે છે કે તુકા ઝાલા સાંડા વિટંબિતી પોરે રાંડા ઘડે એકાંતા ચવાસ. તુકારામ હવે એકલો પડી ગયો, પણ ભગવાન તે જ આ કર્યું છે. એનું કારણ લોકોની વચ્ચે ઘેરાયેલો હતો, બધા મને ચાહતા હતા, ત્યારે તારી પાસે બેસવા ઓછો ટાઈમ મળતો હતો, હવે બધા ભાગી ગયા, હવે તું ને હું બેચ. તેથી ભગવાન જેનું હિત ઈચ્છતા હોય ને તેને બધાથી અલગ પણ કરી નાખે. એકાંત વગર મિલન શક્ય નહીં. પછી પતિ પત્નીનું હોય કે જીવ શિવનું હોય. તેથી બધા માણસો છોડીને ભાગે તો એમાં પણ કંઈ ભગવાનનો ચમત્કાર છે. પછી એ માણસ નિરાશ થાય કેવી રીતે? તેથી ભગવાન ભાગવતમાં કહે છે કે યસ્યાહમ હિતમિચ્છામી હરામી તદ્ધનમ કરોમી બંધુ વિચ્છેદમ. હું જેનું હિત ઈચ્છું છું એનું ધન ખેંચી દઉં છું અને સગા સંબંધીઓથી એને અલગ પાડી નાખું છું. શા માટે? તો જ અમારું મિલન શક્ય થાય. તેથી ભગવાન ઘણીવાર બહુ નજીક આપણને લેવા માગતા હોય ને તો બીજા માણસોથી આપણને દૂર કરી નાખે. તો એ બી હિતને માટે છે. આવી જેની ધારણા હશે ને એને નિરાશ થવાનો પ્રશ્ન જ આવતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે નિરાશા એ નાસ્તિકતા છે. એનું કારણ ભગવાન ઉપરનો વિશ્વાસ ગયો અને જાત ઉપરનો વિશ્વાસ ગયો તો પછી માણસ આગળ વધી શકે જ નહીં. તેથી નિરાશાના અંધકારમાંથી બસવાનું હોય તો આશાના પ્રકાશમાં માણસે જવું જોઈએ. અને એ પ્રકાશ પરમાત્મા પાસેથી મળે છે, શાસ્ત્રો પાસેથી મળે છે, સંતો પાસેથી મળે છે, ઋષિઓ પાસેથી મળે છે, સાચા સજ્જનો પાસેથી મળે છે. તેથી જે માણસ સત્સંગ કરતો હોય છે એ ક્યારેય નિરાશ થતો નથી. નિરાશ થયો તો એને સત્સંગ કર્યો નથી. સત્સંગનું પરિણામ જ આ છે. સતનો સંગ થાય, પરમાત્માનો સંગ થાય, સારા માણસોનો સંગ થાય, પ્રકાશનો સંગ થાય, અંધારું ભાગી જાય. ત્યારે નિરાશા એ અંધકાર છે
આશા એ પ્રકાશ છે. કઈ લાખો નિરાશામાં અમારા આશા છુપાઈ છે. એવી આશાથી સતત ઉત્સાહપૂર્વક આગળ વધતો માણસ પોતાના જીવનને સાર્થક કરી જાય છે. ત્યારે ગમે તેવા કપરા સંજોગો આવે પણ નિરાશાને શરણે જવાનો માણસે કોઈ દિવસ પ્રયત્ન નહીં કરવો જોઈએ. નૈરાશ્ય પહેલું સારું છે કે આશા કરતો જ નથી માટે નિરાશ છે, અને આશા ભાંગ્યા પછી નિરાશ છે એ પછીની વાત છે. ત્યારે આ ખરાબ છે, પહેલું સારું છે. કોઈ વસ્તુની મને આશા જ નથી, પછી થાય સવાલ જ ક્યાં છે? અમુક વસ્તુની આશા રાખો, ના થાય તો નિરાશ થવાય, પણ જેને આશા જ કાઢી નાખી એના જેવો શ્રેષ્ઠ માણસ બીજો કોઈ નહીં. ગ્રીસ દેશમાં ડાયોજિનસ થયો, સત્તા જોડે જામ્યું નહીં, છોડી ગયો એ માણસ. કારણ કે સત્તાધીશને સાચા માણસો પચતા ન હોય. પછી એક દિવસ કંઈ માટીના વાસણમાં જમતો બેઠેલો અને રાજમાનને પંડિતો નીકળ્યા ત્યાંથી. ત્યારે પંડિતો કહે છે કે નકામો બહુ સત્યની પુષ્ટિ થયો, હેરાન થઈ ગયો હતો. બે શબ્દો રાજા માટે સારા બોલ્યો તો અમારી જેમ તું પણ ગાડીઓમાં ફરતો ને મકાનમાં રહેતો હોય, પણ મૂર્ખાઈ કરી. ત્યારે ડાયોજિનસ કહે છે કે રાજાની ખુશામદ મેં કરી હોત તો મને ગાડીને મહેલ મળત. ઠીક છે, હું કંઈ દુઃખી નથી, પણ તમે જો માટીના વાસણમાં જમવાની હિંમત રાખી હોત ને તો હલકા માણસોના પગ ચાટવાના તમારા દિવસો નહીં આવતા. એટલે તમે ખલાસ થયા છો, હું જીત્યો છું. કારણ કે રાજા પાસે કોઈ આશા જ નહોતી. એ જ ડાયોજિનસને બોલવા માટે મળવા માટે સિકંદર બોલાવે છે, નથી આવતો. મારે નથી મળવું, જેને મળવું હોય તે આવે. સિકંદરને આવવું પડ્યું. તને ખબર છે કોની જોડે વાત કરે છે? કેમ, કોની જોડે? સિકંદર, અડધી દુનિયાનો બાદશાહ. તો કે બસ, હું તો આખી દુનિયાનો બાદશાહ છું. ક્યાં તારું સિંહાસન? તો એક પીપળું હતું, ઊભું કરી બેસી ગયું ઉપર, આ મારું સિંહાસન. તો કે અડધી દુનિયા ઉપર મારી સત્તા ચાલે છે, તારી ક્યાં ચાલે છે? તો કે મારી સિકંદર ઉપર ચાલે છે. એના બોલાવાથી હું નહીં ગયો, મારા બોલાવાથી આવ્યો. તેથી કોઈ જાતની અપેક્ષા જ જે માણસે રાખી ન હોય એનું નૈરાશ્ય શોભે. અને અપેક્ષા કાં તો આશા ખલાસ થાય ને પછી જે નિરાશ થાય એ માણસ થોડો પડી ભાંગેલો કહેવાય. તેથી બને એટલી ઓછામાં ઓછી આશાઓ રાખવાની અને દૃષ્ટિકોણ નૈરાશ્યવાદી રાખવાનું જ નહીં, એ જીવનની ઇતિ કર્તવ્યતા છે. તેથી એવી સાચી આશા જીવનમાં પાંગરે અને જેમ જેમ આશાઓ ઓછી થાય તેમ તેમ પ્રભુ વધારે નજીક આવતા જાય આપણા. ત્યારે જે કંઈ આશાઓ છે તે પ્રભુ પાસેથી પૂરી થશે. વિશ્વાસ જે ગુમાવતો નથી અને પોતાનો પ્રયત્ન છોડતો નથી એ માણસ નાસ્તિક હોતો નથી, એ આસ્તિક જ હોય છે. નિરાશ થાય છે તે નાસ્તિક હોય છે. અસ્તુ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.